શ્રી સંતોષી માનો 49મો વાર્ષિક ઉત્સવ માની પાદુકા અને શોભાયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આણંદ તાલુકાના બેડવા ગામે સંવંત 2081ના ચૈત્ર સુદ બીજને સોમવાર તારીખ 31/3/2025ના રોજ સંતોષી મંદિર બેડવા ખાતે સંતોષી માતાજીનો પાદુકા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે માની પાદુકાના દર્શનાર્થે માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે આ શોભાયાત્રામાં ગામના વડીલો, બાળકો, આસપાસના ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા સવારે 9 કલાકે સંતોષી મંદિરેથી નીકળી દૂધ ડેરી, અંબાજી મંદિર બજારમાં દાદુરામ મંદિર થઈને પરત સંતોષી મંદિર ફરી હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદીનો લાહવો ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો. આજ રોજ સંતોષી માતાનું મંદિર બેડવા ખાતે માતાજીના દર્શન સવારે 6 થી રાત્રે 10 કલાક સુધી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે. આજ રોજ ભક્તોએ સંતોષી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ. સંતુભાઈ કાળીદાસ પટેલ, આણંદ તાલુકાના બેડવા ગામ શ્રી સંતોષી માતાનું મંદિર. આજ રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ, 49મું વર્ષ. માતાજીના પાદુકાની શોભાયાત્રા રૂપે હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ભાવિ ભક્તો આવે છે, માતાજીની પ્રસાદી લે છે. અને તારીખ 31/3/2025ના રોજ ચૈત્ર સુધી બીજના દિવસે અમે આ દર વર્ષે માતાજીની પ્રસાદી અને પાદુકાનો પ્રોગ્રામ કરીએ છીએ અને ભાવિ ભક્તો આનંદપૂર્વક તેનો લાભ લે છે. માતાજીને એ જ પ્રાર્થના કે દરેકને સુખી રાખે. જય સંતોષી.